શાક રોટલી બનાવવાનો મૂડ નથી અને ખરેખર કંઈક ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી ખાવું હોય અને ચટાકેદાર ખાવું હોય તો ચોક્કસથી ફ્રેન્ડ્સ આ રેસીપી છે તમારા માટે. ખરેખર જ્યારે ફ્રેન્ડ્સ મેં આ રેસીપી મારા ઘરે બનાવી ત્યારે બધા આંગળા ચાટતા રહી ગયા અને કહેવા લાગ્યા કે આ રેસીપી તે કઈ રીતે તૈયાર કરે છે. ખરેખર ઘરમાં ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં એક વાટકી ભરીને મેં બેસન એડ કર્યું છે. જે ઝીણો લોટ આવતો હોય છે બસ આ એ જ છે, કકરા લોટનો ઉપયોગ નથી કરવાનો. હવે એ જ વાટકીની મદદથી આપણે પાણી લઈશું. તો થોડું થોડું કરીને પાણી એડ કરવાનું, એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેવાનું. જો તમે ફ્રેન્ડ્સ આ રેસીપી પ્રોપર માપ અને જે મેં રીત બતાવી છે એ રીતે જો બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનવાની. ફ્રેન્ડ્સ આ એકદમ નવી રેસીપી છે કેમ કે મેં જ પહેલી વાર આ રેસીપી બનાવી અને ખરેખર ખૂબ જ સરસ બની હતી. અને હા ફ્રેન્ડ્સ, 15 વર્ષના રેસીપીના અનુભવ ઉપરથી હું આટલી સરસ મજાની ટેસ્ટી અને નવી રેસીપી વિચારી શકું છું. અને હા, જે કલર્સ ગુજરાતી ઉપર રસોઈ શો આવે છે એની અંદર પણ હું 2 વાર આવેલી છું અને ત્રીજી વાર પણ મને બોલાવી હતી બટ હું નહોતી ગઈ કોઈ કારણસર. બટ હા, જે રેસીપી મેં કલર્સ ગુજરાતી શો પર બનાવી હતી ખરેખર આ ટાઈપની જ રેસીપી હતી. તો ફ્રેન્ડ્સ, ટોટલ એક વાટકી ભરીને મેં આની અંદર પાણી એડ કર્યું છે. જુઓ, જે કણીઓ છે સારી એવી દૂર થઈ ગઈ છે. હવે બધું જ પાણી મેં એડ કરી દીધું એક વાટકી ભરીને. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે કે એક વાટકી ચણાના લોટની સામે એક વાટકી ભરીને તમારે પાણી એડ કરવાનું. જો કદાચ થોડું ઘણું પાણી વધારે પડી જાય કે ઓછું પડી જાય તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. બટ હા, જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. જુઓ, આટલી પાતળી આપણે આની થિકનેસ રાખીશું. ચાલો ફટાફટ ટેસ્ટ એવા મસાલા એડ કરી દે. તો આની અંદર સૌથી પહેલાં સ્વાદ અનુસાર એક નાની ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કર્યું છે. 2 થી 3 ચપટી જેટલી જ આની અંદર હળદર એડ કરીશું અને 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કર્યો છે. ફક્ત આ 4 મસાલાથી જ જેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવતો હોય છે. તો બસ સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. હવે આ રેસીપીનો વધુ સારો એવો ટેસ્ટ આવે એ માટે 4 થી 5 મોટી ચમચી ભરીને કોથમીર એડ કરીશું. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. જો પહેલાં કરતાં તમને થોડુંક ઘટ લાગશે જ્યારે આપણે આની અંદર સારા પ્રમાણમાં મસાલા એડ કરીશું, ખાસ કરીને ધાણા પાવડરના કારણે. હવે આ ખીરાને ઢાંકી થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ તમે કરી શકો છો. હવે 1.5 ચમચી ભરીને આની અંદર તેલ એડ કરીશું. સારી રીતે ફેલાવી લેવાનું. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ રાખી છે, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. તેની અંદર આપણે એડ કરીશું અડધી ચમચી કરતાં થોડુંક વધારે ને 1 ચમચી કરતાં મેં થોડુંક ઓછું ઝીણું ચોપ કરેલું લસણ એડ કર્યું છે. જેથી જે આપણી રેસીપી છે એની ફ્લેવર ખૂબ જ સરસ આવે. જેમ ફ્રેન્ડ્સ તમે આ લસણને સારી રીતે તેલમાં સાંતળશો તો ખરેખર જેની ફ્લેવર છે ખૂબ જ સરસ લાગતી હોય છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. ત્યારબાદ આપણે ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું. તો અડધી વાટકી ભરીને મેં આ ડુંગળી લીધી છે. જો વાટકી નાની હોય તો 1 વાટકી ભરીને તમે ડુંગળી લઈ શકો છો, બટ વાટકી મોટી હતી એટલા માટે મેં અડધી વાટકીનો ઉપયોગ કર્યો છે. સારી રીતે મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર ડુંગળી 60 થી 70% જેટલી કૂક થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાની છે. જુઓ, ડુંગળી સારી રીતે કૂક થઈ ગઈ છે, બસ આટલી ઇનફ છે. હવે આપણે એડ કરીશું આની અંદર ઝીણું ચોપ કરેલું ટામેટું. એ મેં લીધું છે પાવાટકી ભરીને. આને પણ આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આની અંદર આપણે ફક્ત 3 જ મસાલા એડ કરીશું, છતાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને આ રેસીપી તૈયાર થતી હોય છે. તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર કે જેથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. અને સાથે 5 ચમચી જેટલો મેં લીધો છે આની અંદર પાવભાજીનો મસાલો. જો પાવભાજીનો મસાલો ન હોય તો આની જગ્યાએ ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકાય, મેગી મસાલાનો પણ ઉપયોગ કરી શકાતો હોય છે અને સાથે સંભાર મસાલો પણ તમે એડ કરી શકો છો. તમને જે પણ પસંદ હોય એ તમે તમારી રીતે એડ કરી શકો છો. જો કોઈ પણ પ્રકારનો મસાલો ન હોય તો ફક્ત મરચું અને મીઠું એડ કરી દેજો તો પણ ટેસ્ટી જ લાગશે. હવે આપણે થોડુંક પાણી એડ કરીશું. બહુ વધારે પાણી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. પા વાટકી કરતાં પણ મેં ઓછું આની અંદર પાણી એડ કર્યું છે. હવે 1 ચમચી જેટલો આપણે આની અંદર ગોળ એડ કરીશું. સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની જ્યારે તમે આની અંદર પાણી એડ કરો છો ત્યારે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે લીધી છે મેં એક નોનસ્ટિક તવો. તેની અંદર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું. સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું બધી જ જગ્યાએ. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ રાખી છે, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. થોડોક તવો ગરમ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. તો જે ગેસની ફ્લેમ છે મેં અત્યારે ધીમી કરી દીધી. હવે જે બેટર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં એ સારું એવું ઘટ થઈ રહ્યું છે. જો વધારે ઘટ લાગે તો તમે આની અંદર 4 થી 5 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો, બટ આટલું ઇનફ છે.
બધું જ બેટર મેં આની અંદર એડ કરી દીધું. હવે ચમચાની મદદથી એકવાર આને ફેલાવી લઈશું અને ત્યારબાદ તમે તવાને આ રીતે હલાવશો તો પણ એ બધી જ જગ્યાએ એક સરખી રીતે સારી રીતે સ્પ્રેડ થઈ જશે. એકદમ પાતળું લેયર મેં અત્યારે તૈયાર કર્યું છે. જો તમને પસંદ હોય તો જાડું લેયર પણ તમે તૈયાર કરી શકો છો. અને હા, જો નોનસ્ટિક તવો ન હોય તો નોર્મલી આપણે જે રોટલી કરવા માટે તવીનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. બટ હા, એની અંદર તમારે મોટી સાઇઝનો નહીં બટ એકદમ નાની સાઇઝનો આ ટાઈપનો બેટર પાથરી દેવાનું. હવે ઉપરથી આપણે થોડાક તલ એડ કરીશું, 1 ચમચી જેટલા, અને થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. જુઓ, સરસ મજાનો લુક લાગી રહ્યો છે. અને હા, આ રીતે તલ અને મરચું એડ કરવાથી જે એનો ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ લાગતો હોય છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ઉપરનું પડ સુકાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. તો ફ્રેન્ડ્સ, ફટાફટ જે પડ છે એ સુકાઈ ગયું છે, કેમ કે એકદમ પાતળું પડ મેં તૈયાર કર્યું છે એટલા માટે 1 મિનિટ જેટલો પણ મને ટાઈમ નથી લાગ્યો. જુઓ, તમે આ રીતે હાથ લગાવશો તો બિલકુલ પણ ચીપકશે નહીં. જો એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયું છે ઉપરનું પડ. હવે શું કરીશું, હવે ટર્ન કરવા માટે તમારે ફ્રેન્ડ્સ ડાયરેક્ટ તાવેતાનો ઉપયોગ નહીં કરવાનો. જો તમે જાડો તૈયાર કર્યો હોય તો ફ્રેન્ડ્સ ચોક્કસથી તમે તાવેતાનો ઉપયોગ કરી શકો છો. બટ જો આ રીતે તમે પાતળું પડ રાખ્યું હોય તો તમારે શું કરવાનું, આ રીતે કોઈ પણ ઉપર થાળી અથવા તો કોઈ પણ શીબું લઈ લેવાનું અને ત્યારબાદ તમે આ રીતે ટર્ન એને કરી શકો છો. નહીં તો કદાચ એ ભાગી પણ જાય. જો મોટો તૈયાર કર્યો હશે તો, નાનો કર્યો હશે તો કંઈ ફરક નહીં પડે. તમે તાવેતાની મદદથી પણ એને ટર્ન કરી શકો છો. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ ફાસ્ટ કરી દઈશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર બંને સાઈડથી સારી રીતે કૂક થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરી લેવાનું. તાવેતાની મદદથી થોડું પ્રેસ કરીશું કે જેથી આ થોડુંક ક્રિસ્પી થઈ જાય. જો ક્રિસ્પી હશે તો ખાવાની વધારે મોજ પડી જશે. જે ટામેટો અને ડુંગળી મેં કૂક કરવા રાખ્યું હતું, જે ગેસની ફ્લેમ છે મેં અત્યારે બંધ કરી દીધી છે, કેમ કે એ સારી રીતે કૂક થઈ ગયું છે, પાણી પણ બળી ગયું છે. હવે આપણે થોડુંક આ રીતે ઉપરથી તેલ લગાવી લઈશું અને આ રીતે તાવેતાથી ફરીથી આને પ્રેસ કરી અને બંને સાઈડથી ફરીથી આપણે કૂક કરી લઈશું. જો બંને સાઈડથી થોડું કૂક થઈ જાય ત્યારબાદ તમે ઇઝીલી આને તાવેતાની મદદથી ટર્ન કરી શકો છો. બટ શરૂઆતમાં 1 થી 2 વાર તમારે આને મેં કહ્યું તે રીતે તમારે ટર્ન કરવાનું. જો એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયું છે, ઉપરનું પડ સરસ મજાનું ક્રિસ્પી પણ થઈ ગયું છે. ચાલો હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. અને આ ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડી પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે બસ આને આપણે આ રીતે નાના ટુકડાઓમાં કટ કરી દઈશું. અત્યારે હું ચોરસ ટુકડાઓમાં આને કટ કરી રહી છું. જે ફ્રેન્ડ્સ, ટામેટા અને ડુંગળી છે મેં ફરીથી ગેસ ચાલુ કરી દીધો છે. જુઓ, એકદમ પરફેક્ટ રીતે બધું જ પાણી દૂર થઈ ગયું છે અને સારી રીતે આ કૂક પણ થઈ ગયા છે. જ્યારે ફ્રેન્ડ્સ તમે જમવા બેસો ત્યારે જ તમારે જે આપણે તૈયાર કર્યા છે પુલ્લા કટ કરીને એ આની અંદર ઉમેરી દઈશું. જો તમે ગ્રેવીવાળું પસંદ કરતા હોય તો તમારે પાછળ ત્યાં પુલ્લા એડ કરવાના અને ત્યારબાદ થોડું પાણી એડ કરી અને ગ્રેવી ટાઈપમાં પણ તમે આને તૈયાર કરી શકો છો. અને રોટલી સાથે પણ ખાઈ શકાય છે અને એમને પણ ખાઈ શકાય. બટ અત્યારે હું ડ્રાય તૈયાર કરી રહી છું કે જેથી ચમચી સાથે ખાવાની બહુ જ મજા પડી જાય ઇઝીલી. અને હા, જો તમે ડ્રાય તૈયાર કરવાના હોય તો પહેલેથી જ તમે એડ કરી દેજો. સારી રીતે મિક્સ કરીને ઢાંકણ થોડી વાર ઢાંકી દેજો કે જેથી આના અંદર સુધી બધા જ મસાલા પહોંચી જાય અને ખાવાની વધારે મજા પડી જાય. હવે ફ્રેન્ડ્સ, હું એડ કરું છું વધારે ટેસ્ટી કરવા માટે 2 મોટી ચમચી ભરીને ટોમેટો કેચઅપ અને 2 ચમચી જેટલી કોથમીર. સારી રીતે એકવાર આને ફરીથી મિક્સ કરી લેવાનું. જો તમારા જોડે ટોમેટો કેચઅપ ન હોય તો એમને પણ બનાવશો તો પણ આ ટેસ્ટી જ લાગશે. અને હા, તમને જે પણ શાકભાજી પસંદ હોય જેમ કે કેપ્સિકમ છે, ગાજર, કોબીજ, એ બધું ઝીણું ચોપ કરીને પણ એડ કરી શકાય છે જ્યારે આપણે ડુંગળી ટામેટું એડ કર્યું ત્યારે. તો જો ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાની ટેસ્ટી રેસીપી તૈયાર હશે. ચાલો ભાઈ, ફટાફટ આનો ટેસ્ટ કરી લો અને તમને સાચી માહિતી આપો કે મને આ રેસીપી કેવી લાગી. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગી રહી છે. જો સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ જુઓ, બને છે ને એકદમ લાજવાબ ટેસ્ટી. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય.